નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। આજે ટ્રેન્ડિંગ ટોપિક્સમાં અનેક મિત્રો દ્વારા મને એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો। એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કેમ્પેન ચાલી રહ્યું છે અત્યારે। એ પ્રોટેક્શન કેમ્પેન અંતર્ગત મને એક મેસેજ મળે છે કે સાહેબ તમે આ સ્ટેટસમાં મૂકો। હું સ્ટેટસમાં મેં 2 દિવસ અગાઉ આ વસ્તુ મૂકી। મને થયું કે આ વિશે વિડીયો બનાવવો જોઈએ। ઇમ્પોર્ટન્ટ બાબત છે, પર્યાવરણને લગતી છે, આપણા સૌને સ્પર્શે છે, એટલે હું વિડીયો બનાવું છું। આનું ટાઇટલ મેં રાખ્યું છે વૃક્ષ એકે કાપવું ના જોઈએ, કોઈ પણ વૃક્ષ કપાવવું ના જોઈએ। કારણ કે આ પ્રોટેસ્ટ શરૂ થઈ ગઈ છે। એન્વાયરમેન્ટ અને શાંતિ રીતે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગરને જે મોકલવામાં આવ્યું છે પત્ર એ મારા હાથમાં છે। વિષય તારીખ 10/9/2015ના નોટિફિકેશન નંબર GVN 2015-86 ફોરેસ્ટ 82(6) GH દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951માં જે 51 હેઠળ 86 જાતિના વૃક્ષોને કાપવા માટે પરવાનગીમાંથી છૂટ આપવામાં આવી છે તે જાહેરનામું રદ કરવાની તાત્કાલિક રજૂઆત। 1951નો સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ હતો। એમાંથી 86 વૃક્ષોને પરવાનગી લીધા વગર તમે કાપી શકો એ વાત ગુજરાત સરકારે 2015માં આનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને એના અંતર્ગત આ વાત કરવાની છે। હવે આમાં કેટલા વૃક્ષો આમાં આવે છે એ આપણે જોઈએ। આ યાદીમાં 86 તો આપણે નામ ના લઈએ, પણ લીમડો, બાવળ, પીપળ, શીરીષ, બોર, સરગવો, ઢાકડો, કાંજી, ગુંદો, બાવળ, પડસ, છીંચ, ખાખરો, રોહિડો, અશ્વખટ, રાયણ જેવા સ્થાનિક અને દેશી વૃક્ષો આવે છે। હવે પ્રથમ લીમડો। લીમડામાં 56 પ્રકારના તત્વો સમાયેલા કુદરતી છે। ખેતી ખેડૂત કાર્યક્રમ હું કરતો હતો, લીમડા ઉપર મેં આખા એપિસોડ કર્યા છે। લીમડામાં કુદરતી રીતે 56 તત્વો છે। એ ખેતીમાં જે 93 પ્રકારના જીવડા ખેતીને મદદરૂપ છે અને 7 જ પ્રકારના જીવડા ખેતીને નુકસાન કરે છે। લીમડો શું કરે છે? લીમડામાંથી નિમાસ્ત્ર બનાવો તમે। નિમાસ્ત્ર એમાં લીંબોડીનો અર્ક બનાવો, લીંબોડીના પાવડરનું તમે નિમાસ્ત્ર બનાવીને છાંટો તમે, તો એનાથી શું થાય કે 7 જ જીવડાને નુકસાન થાય, 93 જીવડાને કશું જ ના થાય, જે ખેતીમાં આ કુદરતી વ્યવસ્થા છે। લીમડો એ 7 જીવડાને નપુસંગ કરે, એ પ્રજનન શક્તિ ઉપર અસર થાય અને આ રીતે 93 જીવડા બચી જાય ને ખેતીને હેલ્પ થાય। એટલે લીમડોમાં 2.5 ટન AC જેટલું કામ ના આપે એટલી ઠંડક આપે। લીમડો આપણને 12 માસ આપણને સાચવે, પર્યાવરણને સાચવે। આવા અનેક વૃક્ષો છે જેને વૃક્ષોને વાવ્યા પછી એને ઘટાદાર વૃક્ષ બનતા વર્ષો લાગે। હવે ગામડામાં આ જાહેરનામું બહાર નહોતું પડ્યું એ પહેલાં રાત્રે વૃક્ષો કપાય, ટ્રેક્ટરો ભરીને સીધા બેન્સામાં અને ડેમચામાં આવે ને કપાઈને સગવડ થઈ ગઈ હોય રાતોરાત। હવે તો જાહેરનામું એવું બહાર પાડ્યું કે આમાં પરવાનગી લેવાની જરૂર નથી। હવે પરવાનગી લેવાની જરૂર નથી એટલે જાહેરમાં વૃક્ષો કપાય। વૃક્ષ એક પણ ના કપાવવું જોઈએ, એના કારણ વગર ના કપાવવું જોઈએ। કારણ કે વૃક્ષ છે તો પર્યાવરણ છે, આખું ઇકોસિસ્ટમ છે અને એક વૃક્ષ કપાવવાથી ઇકોસિસ્ટમ પરમાત્માની ઘણી બધી બગડી જાય છે। આપણે સિમેન્ટ અને કોન્ક્રીટમાં, મેટ્રોમાં રહેવા ટેવાયા છીએ અને આપણને કેટલા રોગો થયા છે આ એની સાબિતી છે। ચિંતામાં એવી ચિંતા છે કે આવા મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવાની પરવાનગીમાંથી મુક્તિ આપવાથી બિન યોજિત કાપકામ વધી જશે। પૃથ્વી પર જે વૃક્ષો તાપમાનનું નિયમન કરે છે, તાપમાન પક્ષીઓને આશરો આપે છે, બિન આયોજિત રીતે જે કપાઈ રહ્યા છે આ બધામાં નુકસાન થવાનું છે। દેશી પ્રજાતિઓના અંધાધૂંધી કાપકામથી જૈવ વિવિધ્ય પર ગંભીર અસર થવાની છે। મોટા વૃક્ષોના અભાવે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોના તાપમાન વધી રહ્યા છે, જળસ્તર ઘટી રહ્યું છે, વન્યજીવોના નિવાસસ્થાનો નાશ જેવા ખતરા ઊભા થવા પામ્યા છે। આનાથી આ બધા નુકસાન થવાના છે। ક્લાઇમેટ એક્શન પ્રતિબદ્ધતા અને સતત વિકાસ લક્ષ્યો વિરુદ્ધ છે। સામાન્ય રીતે વૃક્ષ કાપવાની કાર્યવાહી ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અથવા આપણા રાજ્યના સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા 1951 હેઠળ થાય છે। કેટલીક પ્રજાતિના વૃક્ષો હવે ઓછા કાપવામાં આવશે તો ઇકોસિસ્ટમ સર્વિસ રેર
જે નુકસાન થાય છે જૈવિક વિવિધતા અધિનિયમ 2002 સાથે જોડાય છે. પરવાનગી વગર આવા સ્ત્રોતોને નાશ કરવું કે હટાવવું કે વ્યાપારી હેતુ તો તેનો ઉપયોગ કરવો અધિનિયમના વિરુદ્ધ છે. જળસ્તર ઘટવું અને માટીનું ધોવાણ. વૃક્ષ વિહોણા પ્રદેશોમાં વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી, રણ વિસ્તારને આગળ વધારે છે. વૃક્ષો અનેક રીતે આપણને ઉપયોગી છે. ગરમીની અસર થાય છે, બાષ્પોત્સર્જન થાય છે. વૃક્ષ વિના વિસ્તારોમાં શરીરનું તાપમાન નિયંત્રણ બગડે છે. 2 થી 5 ડિગ્રી ટેમ્પરેચર વધી જાય છે. ચક્કર, બેહોશી આવે, ચામડીની અસર થાય, સ્કિન ડિસીઝ થાય. યુવી રેડિયેશનના સીધા કિરણો સૂર્યના એ વૃક્ષોના કારણે અનેક રીતે આપણે બચી જતા હોઈએ છીએ. સનબર્ગ થાય, ચામડીમાં એલર્જી આવે, લાંબા ગાળે સ્કિન કેન્સર થાય. આ બધી જ અસરો આપણને પર્યાવરણની ઇકોસિસ્ટમ બચાવી રહી છે. રક્તચાપ, હાર્ટ એટેક પણ આવે વૃદ્ધોમાં, સગર્ભા સ્ત્રીઓમાં. બીમાર લોકોને અસર જલ્દી કરે છે. આપણી નમ્ર માગણી હોય છે કે આ જે પ્રોટેક્શન ગ્રુપ, જે એન્વાયરમેન્ટ જે ગ્રુપ બન્યા છે એ લોકોની નમ્ર માગણી છે અને આપણે સૌની પણ વિનંતી છે કે આ તાત્કાલિક રદ કરવામાં આવે. કોઈ પણ વૃક્ષ કાપતા પહેલાં પરવાનગી લેવાની હોય, કેમ કપાય છે એનું, તો એનું કાપવાનું કામકાજ છે શાંત પડી શકે, કાપવાની પ્રવૃત્તિ થોડીક ઓછી થાય. વૈકલ્પિક રૂપે જો કાપવાની વાત જ હોય તો સામાજિક ચર્ચાને એન્વાયરમેન્ટ ગ્રુપ સાથે ડિસ્કસ કરીને એ વસ્તુ કરવી જોઈએ. અને આપણે જો અત્યારે પર્યાવરણ બચાવીશું તો આપણી આગળની પેઢીને આપણે સારી ઇકોસિસ્ટમ આપીને જવાનું છે. ખેતી ખેડૂત કાર્યક્રમના અંતર્ગત મને એ તો વાત ખબર પડી કે આપણે ખેતી નિયામક હોય, આપણે મુખ્યમંત્રી હોય, આપણે કોઈ પણ હોય કે સામાન્ય માણસ હોઈએ, ટીવીના પત્રકાર હોય કે તમે ગમે તે હોય, પરંતુ એક વાત એટલી છે કે તમારી થાળીમાં જે આવે છે એ ઝેર બધાની થાળીમાં આવે છે, પેસ્ટિસાઇડથી ભરેલું. હવે પર્યાવરણને જો પણ તમે નુકસાન કરો છો તો એ નુકસાન તમે એવું ના સમજો કે હું એસીની કેબિનમાં બેઠો છું એટલે મને નથી થતું. પર્યાવરણની ઇકોસિસ્ટમ આખી દરેકને નુકસાન કરવાની છે. તમે કોઈ પણ સંસ્થામાં હોય, કોઈ પણ હોદ્દામાં હોય, પણ આ બધાને નુકસાન કરે છે. એટલે વૃક્ષો ના કપાવવા જોઈએ, એક પણ વૃક્ષો ના કપાવવા જોઈએ. નમસ્કાર.